ગુજરાતમાં સરકારનો વધુ એક ફતવો અને ફતવામાં પણ કોણ ભોગ બને? ગુજરાતનો ખેડૂત જગતનો તાત. ગુજરાતના ખેડૂતોને સિઝનના સમય પહેલા એટલે કે અત્યારે સૌથી વધુ ડીઝલની જરૂર હોય એવા સમયે ખેડૂતોએ ડીઝલ લેવું હોય તો એને પોતાના ઓળખના પુરાવા લાવવાના, આધાર કાર્ડ લાવવાનું, સાતબાનો ઉતારો કે ખેતી કરે છે લાવવાનું. સરકારના નીત નવા ફતવાના કારણે એક તરફ ડીઝલના જથ્થાની લાઇનમાં ડીઝલ મેળવવા માટે જગતનો તાત લાઇનમાં ઉભો રહે, બીજી બાજુ ખાતર મેળવવા માટે લાઇનમાં ઉભો રહે, બિયારણ નકલી કે અસલી છે એની ચકાસણીમાં લાઇનમાં ઉભો રહે. એટલે જગતના તાતને વારંવારની પરેશાની ભોગવવી પડે એવી સ્થિતિનું નિર્માણ ભાજપ સરકારના ભ્રષ્ટ વહીવટના પાપે થયેલું છે. ભાજપાની ખેડૂત વિરોધી નીતિના કારણે ગુજરાતનો ખેડૂતો આમે આર્થિક દેવાદારીમાં છે. તેવા સમયે સરકારે અત્યારની પરિસ્થિતિમાં આ બધા પ્રકારના ફતવા કર્યા. એક બાજુ સરકાર એમ કે છે કે પૂરતો જથ્થો છે, સરકારનો એક વિભાગ કે છે પૂરતો જથ્થો છે, બીજી બાજુ એક પરિપત્ર થાય છે કે ખેડૂતોએ ડીઝલ લેવું હશે તો એમને આ પ્રકારના પુરાવા લઈને આવવું પડશે. હું આપના માધ્યમથી સરકારને પૂછવા માંગુ છું કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર તમારામાં ખેડૂત વિરોધી નિર્ણયો કરવાની જે ક્ષમતા છે એનો વધુ એક આ જીવતો જાગતો પુરાવો છે. તમારે ખરેખર જથ્થો હોય તો ખેડૂતની માંગ પ્રમાણે આપો. એ વધારાનું કાંઈ ડીઝલ લઈ નથી જવાનું, એની જરૂરિયાત મુજબ લઈ જવાનો છે. તમે કાળા બજારિયાઓને, સંગ્રહખોરોને રોકી નથી શકતા અને જગતના તાતને લાઇનમાં ઉભા રાખવા માટે મજબૂર કરી રહ્યા છો. તેવા સંજોગોમાં થોડી પણ ભાજપ સરકારમાં નીતિ હોય ને નિયત હોય તો ખોટા ફતવા કરવાને બદલે જમીની હકીકત પર વાસ્તવિક કરે. ડીઝલની બારોબાર કોણ ખેલ કરે છે, યુરિયા ખાતર સહિત ખાતરનો જથ્થો કોણ સગે વગે કરે છે, આ બધી વાત સરકારના ધ્યાનમાં છે. કાળા બજારિયા કોણ છે, સંગ્રહખોરો કોણ છે, એ પણ સરકારના લિસ્ટેડ છે. તો સરકાર શા માટે એમની સામે પગલાં નથી લેતી અને બીજી બાજુ ખેડૂત અને સામાન્ય જનતાને હેરાનગતિ કરે છે? આ સરકારનો નિષ્ફળતાનો વધુ એક નમૂનો છે અને સરકાર જે દાવા કરે છે એની પોલ ખોલતો પણ આ એક જીવતું જાગતો પરિપત્ર છે.